શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનાર પર બિરાજમાન માતા અંબાજીના મંદિરે પ્રાગટ્ય મહોત્સવની ભક્તિસભર ઉજવણી. ગિરનાર જંગલ વિસ્તારમાં કચરો ખાતા સાબરનો વિડીયો વાયરલ. બિસ્માર રસ્તાથી ત્રસ્ત મહિલાઓએ કર્યો હોબાળો. અને મિશ્ર ઋતુને લઈ શરદી, ઉધરસ અને તાવના કેસમાં થયો વધારો. તો આ સાથે જ જોયા સમાચારો વિગતવાર. ગરવાગઢ ગિરનારની ટોચ પર બિરાજમાન જગતજનની માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. પોષી પૂનમ એટલે જગતજનની માં અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ. પર્વતોના પિતામહ, હિમાલયના પરદાદા એવા ગરવાગઢ ગિરનારના 5000 પગથિયા ઉપર બિરાજમાન માતા અંબાજીના પ્રાચીન નિજ મંદિરમાં બિરાજમાન માં અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ પર મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી સૂક્તના પાઠ, હોમ હવન, ગંગાજળ, દૂધથી માતાજીને અભિષેક કરવામાં આવ્યો હતો. તેમજ મંદિરના શિખર ઉપર ધ્વજા ચડાવવામાં આવી હતી.
બપોરે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. માતાજીની કુલ 52 શક્તિપીઠો પૈકીની ગિરનાર પર્વત ઉપરની આ શક્તિપીઠ ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. અહીં માતાજીના ઉદર એટલે કે પેટનો ભાગ પડેલો છે, જેથી ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. સવારે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા અને વહીવટદાર વિપુલ પુરોહિતે પૂજા કરી માતાજીના આશીર્વાદ લીધા હતા. મંદિરના મહંત બ્રહ્મલીન થતા તેમની ગેરહાજરીમાં મંદિરના પૂજારી, સ્ટાફ, જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર જૂનાગઢ, પ્રાંત અધિકારી અને મામલતદારની નિગરાનીમાં મહોત્સવ ઉજવાયો હતો. હું અંબાજી મંદિરના પૂજારી તરીકે છું. પછી આજે માતાજીના જન્મનો પ્રાગટ્ય દિવસ છે. અમારી પરંપરા મુજબ અમે પ્રશાસન અને જે એના જે મામલતદાર સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, એમની નિગરાણીમાં અમારા બધા પૂજારી ભાઈઓએ મહેનત કરી અને મહાપ્રસાદનું, પૂજનનું, હવનનું બધાનું આયોજન કરેલ છે. તો લોકોની બહુ ભીડ છે. લોકો શાંતિપૂર્વક દર્શન કરે છે અને માતાજીને આવકારે છે. માતાજીનો આજ હેપી બર્થડે છે, એટલે માતાજીનું પ્રાગટ્ય દિવસ છે, મહોત્સવ છે, તો દરેક લોકોએ અહીંયા ભાગ લીધો છે. યોગેશગીરી મહેન્દ્રગીરી ગૌસ્વામી, અંબાજી મંદિર પૂજારી. આજ પોષ સુદ પૂર્ણિમા માતાજીનો પ્રાગટ્ય દિવસ. અમારા ગુરુજીઓની પરંપરા મુજબ, અહીંના મહંતશ્રીઓની પરંપરા મુજબ આજ માતાજીના જન્મદિવસ નિમિત્તે માતાજીને સવારે શણગાર, તે પછી માતાજીના શ્રી સૂક્તથી પાઠ, તે પછી માતાજીનો હવન, ધજા ચડાવવાનો અને તે પછી માતાજીને મહાપ્રસાદનો ભોગ ધરી અને તે પછી આરતી કરીને આવનાર યાત્રિકોને બધાને મહાપ્રસાદનો ભોગ દેવાનો. અહીંના મહંતશ્રીઓ, મહંત શ્રી ગણપતગીરી બાપુ, મહંત શ્રી તનસુખગીરી બાપુ આ બ્રહ્મલીન થતા અહીં અત્યારના જે હાલના નાના પીર હેમાંશુગી ગુરુ શ્રી ગણપતગીરી બાપુ છે, એમના સાનિધ્યમાં, એના કહેવાથી, એમના આગળનાથી આજનો માતાજીનો તમામ પ્રકારનો પ્રોગ્રામ કરેલો છે. માતાજીના પોષ સુદ પૂનમ પ્રાગટ્ય દિવસ છે. આજે માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે કે પોષી પૂનમ. આજે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અંબાજી મંદિર આવે છે ગિરનાર ઉપર અને માતાજીનો દર્શન કરીને અનેરો આનંદ પામે છે, કારણ કે માતાજીનો જન્મદિવસ છે આજે. અને આજ સવારથી માતાજીના શ્રી સૂક્તના પાઠ, પછી દૂધાભિષેક અને પછી યજ્ઞ થશે, પછી ધ્વજારોહણ થશે, પછી મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. પછી બધા યાત્રિકો માટે મહાપ્રસાદમાં લાભ લેવા મંદિર સુવિધા રાખેલી છે કે માતાજીનો પ્રસાદ બધા સુધી પહોંચે અહીં અંબાજી મંદિરથી, એ માટેનો. અને આજે અહીંયા દર્શનાર્થીઓ આવી અને માતાજીનું દર્શન કરીને અનેરો આનંદ ઉઠાવે છે. ગરવા ગિરનારની ગોદ અને મા અંબાનું સાનિધ્ય વર્ષોથી આ અનાદિકાળથી મા અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અને એમની ભક્તિ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ માની શક્તિપીઠમાંની એક શક્તિપીઠ એટલે એમનું ઉદરનું સ્વરૂપ. અને આ ગિરનાર પર્વતની અંદર આ પર્વત એ હિમાલયનો પણ દાદા છે અને એમાં મા જગદંબાના, મા અંબાના બેસણા છે. અને આજે એમનો પ્રાગટ્ય મહોત્સવ છે. આ વિસ્તારના એક કાર્યકર તરીકે, એક પ્રતિનિધિ તરીકે સવારમાં વહેલા માતાજીના દર્શન કરવા, એમના આશીર્વાદ લેવા અને માના પૂજન અર્ચન કરવાનું આજે મને સદભાગ્ય મળ્યું છે. ત્યારે માના ચરણોમાં પ્રાર્થના કરી છે કે હે મા, ભારત દેશનું ભાવિ, ભારત દેશની શક્તિ અને ભારત દેશ સર્વ વિશ્વની અંદર ભારત માતાનું પરમ વૈભવ સુધી પહોંચવાની ક્ષમતા અને અમને શક્તિ આપશે. ગુજરાતનું હિત થાય અને આ જૂનાગઢનું પણ હિત થાય અને જૂનાગઢના લોકોની રક્ષા માટે, ગુજરાતના લોકોની રક્ષા માટે અને સૌના વિકાસ માટેની, આજે સૌના આરોગ્ય માટેની માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે, દંડવત કરી છે. હે મા જગદંબા, સૌનું ભલું થાય અને સૌ પોતાની ઈચ્છા, મનોકામના પૂરી થાય એવી માતાજીને પ્રાર્થના. મા ભગવતી, મા અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અહીંયા ભવ્ય બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહીવટદાર તરીકે પણ અમારી ભૂમિકા હોય છે અને જે અહીંના પૂજારીઓ અને વહીવટદાર મળી અને એક આયોજન કરવામાં આવ્યું છે.
એમાં સવારે 10 થી 12 સુધી યજ્ઞ થશે. અત્યારે જલાભિષેક થઈ રહ્યો છે અને 12 વાગે યજ્ઞ પત્યા પછી મહાઆરતી અને મહાઆરતી પછી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને જે રીતે દર વર્ષે માતાજીની પરંપરાગત પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે તે જ રીતે આજે ઉજવવામાં આવી રહેલ છે. અને ભક્તોનું ઘોડાપુર અત્યારે છે, પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને તમામ જાતની સુવિધાઓ કરવામાં આવે છે. આજે પોષી પૂનમ એટલે જગતજનની મા અંબાજીનો પ્રાગટ્ય દિન. શાકંભરી નવરાત્રિની આજે પૂર્ણિમા. ચંડીપાઠની કથા મુજબ સૃષ્ટિનું પાલન પોષણ માટે માતાજીએ શાકંભરી સ્વરૂપ ધારણ કર્યું અને આ સૃષ્ટિનું પાલન પોષણ કર્યું. અને આજે પોષી પૂનમના શુભ દિને જગતજનની મા અંબાજીનો પ્રાગટ્ય દિન છે. આજના આ પ્રાગટ્ય દિને ગરવા ગિરનાર ઉપર આવેલું સુવિખ્યાત આ અંબાજી મંદિર ખાતે અહીંના બ્રહ્મલીન મહંતો શ્રી ધનસુખગીરી બાપુ અને શ્રી ગણપતગીરી બાપુ અને એમના પરિવારના પૂજારીઓ દ્વારા વિધિ વિધાનથી આજના શુભ દિવસે વિશેષ માતાજીનો શણગાર કરવામાં આવે છે. શ્રી સૂક્તના પાઠ, યજ્ઞ, ધ્વજારોહણ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો થઈને આજની દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકજનો આવીને माताजीना श्रद्धा थी दर्शन पूजन अर्चन करीने धन्यता अनुभवे छे। मैं मुंबई से पालघर से हूँ, पालघर जिले से हूँ और मैं हर साल जिधर गिरनार में दर्शन करने आता हूँ। दत्त महाराज जी का दर्शन आज हो चुका है और उसी तरह से आज अंबाजी माता महालक्ष्मी माता जी का प्रकट दिन भी है और ध्वज भी उनका चेंज हो गया है और ये दर्शन करके मुझे बहुत अच्छा लग रहा है। सभी भक्तजनों को भी हमारा प्रणाम है। माहौल एकदम अच्छा है, बढ़िया है, वेदर भी है, ठंड भी है, बट ये ठंड महसूस नहीं होती है क्योंकि यहाँ पर दत्त महाराज जी का और माता जी का आशीर्वाद हमारे साथ है। इसके लिए यहाँ पर ठंड और कौन सा भी मौसम हो, यहाँ भक्तजनों की कोई भी तकलीफ नहीं होती। મલ્ટીમીડિયા શો જોડે એ સરદારનું ભવ્ય આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉપક્રમે અદ્ભુત સંગીત નાટક મલ્ટીમીડિયા શો જોડે એ સરદારનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના દર્શન, ખડગ નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણના પ્રેરણાદાયી વિચારોથી ભરપૂર નાટ્ય પ્રસ્તુતિ કરાઈ હતી. આ ઐતિહાસિક નાટ્ય અનુભવ માણવા સાંસ્કૃતિક રસિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કેમ કે સત્યાગ્રહમાં વગર હિંસાએ દુશ્મનોનો સામનો કરવાનો હોય છે. અઢારસો 75 જન્મેલ, જેમનું આજે 150મી જન્મ જયંતિ વર્ષ ઉજવી રહ્યા છીએ એવા લોહ પુરુષ, લોખંડી પુરુષ, જેમને ભારતને એક કર્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય કલા એકેડમી દ્વારા જૂનાગઢમાં આજે એગ્રીકલ્ચર મુકામે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મથી માંડી એમને બેરિસ્ટર ભણવાના અભ્યાસથી માંડી એમના કરેલા કાર્યો, ગાંધીજી સાથેના કાર્યો, સત્યાગ્રહો અને દેશ માટે જે એમને 562 રજવાડે એક કર્યા, અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવી અને આ દેશ અખંડ ભારત હોય તો અખંડ ભારતના શિલ્પી તરીકે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે આપણે નતમસ્તક વંદન કરીએ છીએ ત્યારે એમના જીવનને યાદ કરતું એક સુંદર નાટક
ખૂબ જ સરસ નાટક અત્યારે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં યોજાનાર સંપન્ન થઈ ગયું છે અને આ નાટકનો લાભ જુનાગઢની જનતાએ ખૂબ લીધો છે. આમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ ખોરડિયા, સૈનિક કમિટી ચેરમેન શ્રી પલ્લીબેન, જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના નગરસેવકશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ જુનાગઢની જનતાઓ ઉપસ્થિત રહી અને ખૂબ જ આનો લાભ લીધો છે. ધન્યવાદ. અસ્તુ. ભારત માતા કી જય. જય સરદાર. ગિરનાર જંગલ વિસ્તારમાં કચરો ખાતા સાબરનો વિડિયો વાયરલ થયો છે. જૂનાગઢનો ગિરનાર પર્વત એટલે પ્રકૃતિ અને પરમેશ્વરનો અનોખો સમન્વય. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અહીં મા અંબા, ભગવાન દત્તાત્રેય અને જૈન દેરાસરોના દર્શને ઉમટી પડે છે. પરંતુ આ આસ્થાના કેન્દ્ર સમાન ગિરનારની પ્રકૃતિ હાલ ખતરામાં હોય તેમ લાગી રહ્યું છે. ગિરનાર પર્વત નજીકનો વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતો હોવાથી હાઈકોર્ટ દ્વારા પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા દ્રશ્યો જોતા લાગે છે કે આ પ્રતિબંધ માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો છે. વન વિભાગ અને સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતો એક ચોંકાવનારો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં ગિરનાર જંગલની સરહદ નજીક એક માસૂમ સાબર પ્લાસ્ટિકના ઢગલામાં મોઢું મારીને ખોરાક શોધી રહ્યો હોય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો કેદ થયા છે. આ વિડીયો સામે આવ્યા બાદ પ્રકૃતિ પ્રેમીઓ, પર્યાવરણવિદો અને જીવદયા પ્રેમીઓમાં વન વિભાગ વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ 3 થી 4 વખત ગિરનારના જંગલી પશુઓ કચરાના ઢગલામાં પ્લાસ્ટિક ખાતા હોય તેવા વિડીયો જાહેર થઈ ચૂક્યા છે. સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય ત્યારે જ વન વિભાગને કેમ જાગવું પડે છે. જૂનાગઢમાં જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજનો 727મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે. જેના આયોજન માટે ખાખ ચોકની જગ્યા ખાતે વૈષ્ણવ વિરક્ત મંડળના સંતો અને હિન્દુ ધર્મના સંગઠન આગેવાનોની બેઠક મળી હતી. આગામી તારીખ 10 જાન્યુઆરી શનિવારના રોજ વૈષ્ણવ વિરક્ત ગિરનાર મંડળ દ્વારા મહોત્સવ ઉજવવામાં આવશે. સવારે 9 કલાકે લંબે હનુમાન મંદિર, હરિરામ બાપા ગોદડિયાના ધૂણેથી શોભાયાત્રા નીકળશે અને ભવનાથ તળેટીના મુખ્ય માર્ગ ઉપર પરિભ્રમણ કરશે. શોભાયાત્રા ખાખ ચોક દામોદર કુંડ ખાતે 10 કલાકે પૂર્ણ થશે. બાદમાં ધર્મસભા યોજાશે. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ ધર્મ અને સનાતનીઓ સહભાગી બને તેવી અપીલ કરાઈ છે. કે અમારા વૈષ્ણવ સંપ્રદાયનું સંસ્થાપક શ્રી રામાનંદ ભગવાન યાની કહેતા રામ ભગવાનનો એક અવતાર છે. એની મહોત્સવ 726મી જયંતિ છે, જેની મહોત્સવ રથયાત્રાનું આયોજન કરેલ છે. જે રથયાત્રા અમારા गोदड़िया बापू ने जगह कहता है श्री हरिराम बापा ने चेतन धुनों से वहाँ से शुरुआत था है और खाक चौक दामोदर कुंड जी पाए जो विश्वविख्यात जगह से यहाँ इन्हीं सामूहिक यात्रानी समापन करीने हनुमान चालीसानी पाठ और धर्म सभानी आयोजन करेल છે. तो અમે જેટલાક જૂનાગઢની या ગુજરાતની જેટલાક जनता भाविको श्रद्धालुओ જેટલાક संस्थाओं पदाधिकारीओ और જેટલાક सनातन धर्मनी हितैषी महानुभाव से बधे से नम्र विनंती करूँ कि बधे आप आओ और ये शोभा यात्रा शोभा बढ़ाइए. जय श्री सीताराम. 10 તારીખ અને પોષ સાતમના દિવસે શનિવારના રોજ જગતગુરુ રામાનંદાચાર્યજીની 726મી જન્મ જયંતિ જૂનાગઢના પવિત્ર ગિરનાર ધામમાં મોટામાં મોટો મહામહોત્સવ થઈ રહ્યો છે. સમગ્ર હિન્દુ સમાજ સનાતન ધર્મનો આ મહાપર્વની અંદર આપ સૌ સવારે 9 વાગે એટલે કે દર શનિવારે આપ સૌ પણ લંબે હનુમાનજી જાવ જ છો. તો લંબે હનુમાનજીના સામેથી ભગવાન રામાનંદાચાર્યજીની રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રાની અંદર આપણે સૌ બધાય જોડાઈએ અને આ રથયાત્રા છે રામાનંદાચાર્યજીના
તમામ સંતો છે એ આ રવાડીની અંદર રહેશે અને તેઓના આદેશ પ્રમાણે જ આ મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. તેની સાથે સાથે ખાકચોક જે આપણા દામોદરજી તીર્થક્ષેત્ર અને મંદિર પાસે પ્રસિદ્ધ આવેલ છે, ત્યાં ધર્મસભા, આ ધર્મસભામાં પણ આપ સૌ અભિવૃદ્ધિ કરવાની અને આપ સૌ આ મહાપર્વમાં જોડાઓ એટલા માટે તમામ સંતો આપ સૌને એક જાહેર નિમંત્રણ છે પ્રેસના માધ્યમથી. એની સાથે સાથે જૂનાગઢના વેપારીઓ, બધા બંધુઓ પણ આમાં જોડાય, ધાર્મિક સંસ્થાઓ છે, સત્સંગ મંડળો છે, એ સત્સંગ મંડળો પણ આની અંદર જોડાય અને ગૌશાળા મંડળો ચલાવતા હોય તો પોતે પોતાની બેન પાર્ટી લઈને પણ આ ગૌશાળા મંડળ લોકો છે એ પણ આ મહાપર્વમાં પણ આવે. પરમ પૂજ્ય શ્રી સરખડિયા હનુમાનજી મહામંત 1008 મહામંડલેશ્વર છે, તેઓ આ જાહેર નિમંત્રણ પણ આપ સૌ ધર્મપ્રેમી બંધુઓને આપશે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. બિસ્માર રસ્તાથી ત્રસ્ત મહિલાઓએ હોબાળો કર્યો હતો.
ખલીલપુર રોડ પર આવેલ ઓમનગર વિસ્તારની મહિલાઓ રણચંડી બની હતી અને રસ્તા બંધ કરીને બિસ્માર રસ્તાને લઈ વિરોધ કર્યો હતો. અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ રસ્તો બનાવવામાં ન આવતા વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર સામે નારાજગી વ્યક્ત કરી હતી. પથ્થર અને 4 વ્હીલ મૂકી રસ્તો બંધ કરી સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહાનગરપાલિકા અને કોર્પોરેટર હાય હાયના નારા લગાવી બળાપો ઠાલવ્યો હતો. રસ્તો બંધ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. મારું નામ આશિકા રાઠોડ છે. અમે ઓમનગર વિસ્તારમાં રહી છીએ, વોર્ડ નંબર 2. અમારી એ જ માંગે છે કે અમારા રસ્તા સમા કરાવી દો. આ છેલ્લા 1.5 વર્ષથી અમે હેરાન થઈએ છીએ. બાળકોના વાન અંદર આવી નથી શકતા, સ્કૂલના નાના બાળકો બારે રમી નથી શકતા, વૃદ્ધ રોડ ઉપર ચાલી નથી શકતા. અમે ઘણીવાર રજૂઆત કરેલી છે, એ છતાં અમારા રસ્તા બનતા નથી. અમે આની પહેલાં મહિના દિવસ પહેલાં બી કોર્પોરેશને જઈને અમે રજૂઆત કરેલી છે કે અમને રસ્તા બનાવી દો. ત્યાં પણ અમને આશ્વાસન જ આપવામાં આવેલો હતો. આની પહેલાં અમે બધાને ભેગા કરીને પણ એકવાર રસ્તો બંધ કરેલો છે. એ છતાં અમારા રસ્તાની અમને એવી આશ્વાસન આપી હતી કે કાલથી અમે રસ્તા ચાલુ કરાવી દઈશું. આજે સુધી એનો કાલ આવ્યો નથી. અમારી એ જ માંગે છે કે અમારા રસ્તા પૂરા કરો. અત્યારે તમે જોઈ શકો છો કે અમારા રસ્તામાં કેટલા મોટા પથ્થર આડા આવેલા છે. છોકરાઓ રમતા હોય ત્યારે બાજુની વાહન જતું હોય ત્યારે પથ્થર ઉડીને છોકરા ઉપર લાગે છે, ડેલાને ભટકાય છે. એક માં થઈને અમે એ જ અપેક્ષા છે અમારી. એક માં હવે પાછળ નહીં ખસી શકે કેમ કે એના છોકરાઓનો પ્રશ્ન છે. જ્યારે વોટ લેવા હોય ત્યારે બધા હાથ જોડીને વોટ લેવા આવે છે. આ જ્યારે અમે હાથ જોડીને કહી છે કે અમારા રસ્તા બનાવી દો, ત્યાં બધા રસ્તાવાળા કોર્પોરેટર કે બધા ક્યાં છે? બસ અમારી એ જ માંગ છે કે અમારા રસ્તા બનાવી દો જલ્દીમાં જલ્દી. ત્યાં સુધી અમે આ રસ્તો નહીં ખોલીએ. અમે આની પહેલા રજૂઆત આપેલી હતી મહિના દિવસ પહેલા. ત્યાં અમે કીધેલું જ હતું. અમે જ્યારે અરજીમાં લખેલું જ છે કે અમને એવી રીતના કહેવામાં આવ્યું હતું કે મહિના દિવસ પછી તમને રસ્તા બનાવી દેશું. આજે ફીટ મહિનો થઈ ગયો છે, હજી કોઈ હલચલ નથી. તો હવે અમે એની માટે અમે રસ્તો બંધ કરેલો છે અને હવે અમે રસ્તા નહીં ખોલીએ. અમારો વિસ્તાર ખલીપુર રોડ ઓમનગર, એ છેલ્લા 1.5 વર્ષથી આ રસ્તો ખોદ્યો છે. એ વર્ષથી અમે કહેતા આવી છીએ દિવાળીએ થાય પછી થાય, પણ હવે પાછી દિવાળી વહી ગઈ અને પાછા એને પણ અમે 1 મહિના પહેલાં રજૂઆત કરવા ગયા હતા. ત્યાં જગ્યાએ ગયા હતા અને તે પછી કમિશનરે ગયા હતા, પણ એમ કીધું કે તમે મહિના દિવસનો ટાઈમ આપો, અમે લેખિક આપી દઈ. લેખિક અમે આપ્યું, પછી મહિનો દિવસ થઈ ગયો હજી કોઈ આવ્યું નથી. તમે સ્ટેન્ડિંગ આપી જાઓ, ચા પી કે પાણી પી જાઓ, તમે ના આવી જાઓ, ચા પાણી પીને વહી જાજો. અમે હું ચા પાણી પીવા અહીંયા આવી, અમારા રોડનો જવાબ એને નથી આપ્યો. 1 વર્ષથી આ હેરાન થાય છે. છોકરાવાળા એટલા હેરાન થાય છે. એની જવાબદારીમાં આવે કે રોડ એને બનાવી દેવા ન હોય તો એને જવાબ દઈ દેવો જોઈએ કે આમાં શું પ્રોબ્લેમ છે. અમને આ 2 નંબરમાં વોર્ડમાં અમે એટલા વર્ષથી હેરાન થાય છે, તો પછી અમને આ વોર્ડ બદલાવી નાખો, અમારો વોર્ડ બદલાવી નાખો ને. શું કામ એને આ વોર્ડમાં અમને 2 નંબરમાં તમે કામ નથી આપતા? તમારી જવાબદારી આવે છે કે તમારે વોર્ડમાં આવતા હોય તો એને અમે મત આપ્યા હોય ત્યારે જ તમે ચૂંટાણા હોય ને. આ રોડ જોઈ જવો જોઈએ. રોડની પરિસ્થિતિ શું છે? 1 વર્ષમાં કોઈ બીમાર નહીં પડ્યું હોય? કેવી રીતે એને અમે ટેચરમાં રોડે ઠેઠ મેઇન રોડે જવું પડે ને તે પછી બીમારને અમે હોસ્પિટલે પહોંચાડી શકીએ છીએ. તો 1 વર્ષ દિવસ થયા એને ખાલી હા ના કરીને વહી જાય, હામુય નથી જોતા, પણ એને રોડની જવાબદારી આવે, જોઈ જવો જોઈએ. અને રોડ એને છે ને અમને આશ્વાસન આપવામાં નહીં, પણ હવે તો એને છે ને ચાલુ કામ ઉપાડી દેવું જોઈએ. 1 મહિનાને અમને મુદત આપી હતી, 1 મહિનો પૂરો થઈ ગયો છે. હવે અમે પાછો રોડ બંધ કરી દીધો છે. અને ઓલી વખતે અમને આશ્વાસન આપ્યું હતું કે રોડ હવે આજે ખોલી નાખો, મહિના દિવસમાં થઈ જાય. મહિનો દિવસ પૂરો થઈ ગયો, હવે આજે બંધ કર્યો ને આજે ખોલવાના નથી. આવ્યા હતા અને આવીને ઝઘડા કરીને વહી ગયા, પણ એમ ના કીધું કે આ રોડનું શું વાંધો છે, એકાદી લાઈન બાકી છે તો એ લાઈન થઈ જાય પછી રોડ થાય, એવો કાંઈ જવાબ આવ્યો નહોતો. અમારી માંગ છે હવે અમારે રોડ થઈ જાય ત્યાં સુધી અમે આ રોડ ખોલશું નહીં, આ બંધ જ રહેશે. જૂનાગઢના સામાજિક અગ્રણી ચેતનાબેન મિશ્રાણીએ જાનકી સહિયર વૃંદની સ્થાપના કરી નવા સેવા યજ્ઞ શરૂ કર્યા છે. કાર્યક્રમની શરૂઆતમાં જલારામ બાપાની બાવની બોલી તેમજ આરતીબેન કારિયા સાથે ગણેશ વંદના કરાઈ હતી. અલકાબેન ઠક્કરે વીર દાદા જસરાજ વિશે વક્તવ્ય આપી ગૌરક્ષા પર ભાર મૂક્યો હતો અને વીર દાદા જસરાજને યાદ કર્યા હતા. જયશ્રીબેન ગોટેચાએ હાઉસીની ગેમ રમાડી હતી, જ્યારે મીરાબેન રૂપારેલિયાએ મ્યુઝિકલ ચેર ગેમ રમાડવાનું સજેશન આપ્યું હતું. પ્રફુલાબેન ઠકરારે રામધૂન અને જલારામ ધૂન બોલાવી હતી.
અંતે શ્રીમતી ચેતનાબેન મિશ્રાણીએ યંગ જનરેશનને જ્ઞાતિ સંગઠનમાં તેમજ સમાજ સંગઠનમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. ચેતના મિશ્રાણી, રઘુવંશી સખી સહવૃંદ અને જાનકી ગ્રુપ આજથી નવું વર્ષ ચાલુ થાય છે એટલે અમે બધી બહેનોએ મળી અને એક મહિલા મંડળની રચના કરી છે અને દર મહિને એક કાર્યક્રમ કરવો જૂનાગઢમાં મહિલાઓ માટે રચનાત્મક, બૌદ્ધિક અને કંઈક પણ નવું જાણવા મળે એ માટે આનંદ પ્રમોદ કરવો અને બધાને આનંદ કરાવવો એ જ અમારો આશય છે આ મંડળનો. અને બધા મળી અને સારા સારા કાર્યો કરશું અને વાર્ષિક 10 થી 12 પ્રોગ્રામ આપશું અમે. જય જલારામ. હાલ શિયાળો અને ઉનાળો મિશ્ર ઋતુને લઈ સિવિલ હોસ્પિટલ ખાતે શરદી, તાવ, ઉધરસ સહિતના રોગના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. વાતાવરણના ફેરફારને લઈને લોકોને શરદી તેમજ ઉધરસ અને તાવની બીમારી જોવા મળે છે. ડિસેમ્બર મહિનામાં 100 જેટલા કેસ શરદી, ઉધરસ અને તાવના નોંધાયા હતા તેમજ ઝાડા ઉલટીના 89 કેસ નોંધાયા હતા. સાથે ડેન્ગ્યુના 5 અને મેલેરિયાના 2 કેસ નોંધાયા હતા. તબીબી અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે શિયાળાની ઋતુમાં બાળકોનું વધુ ધ્યાન રાખવું જરૂરી છે. બાળકોને રસીકરણની તારીખ હોય તે તારીખ મુજબ જ રસી મુકાવવી અને તેની ખાસ કાળજી રાખવી અને ઠંડીથી રક્ષણ મેળવવા બાળકોને અને વૃદ્ધોને ગરમ કપડાં પહેરાવવા. બિનજરૂરી ઠંડીમાં વહેલી સવારના બહાર જવાનું ટાળવા અપીલ કરી હતી. સિવિલ હોસ્પિટલ જુનાગઢના ડિસેમ્બર માસના જો આંકડા જોઈએ તો શરદી, ઉધરસ, તાવના અંદાજિત 100 જેટલા કેસ નોંધાયેલ છે. ઝાડા ઉલટીના 89 કેસ નોંધાયેલ છે. ડેન્ગ્યુના 5 અને મલેરિયાના 2 કેસ નોંધાયેલ છે. શિયાળાની ઋતુ બરાબર જામી છે અને ઠંડી વધારે પડતી હોય ખાસ કરીને નાના બાળકોનું વિશેષ ધ્યાન અને કાળજી રાખવી જરૂરી છે. બાળકોનું જે કોઈ પણ રસીકરણ ડ્યુ હોય તે રસી મુકાવી દેવી અને બાળકોને ગરમ કપડાં પહેરાવવા, બિનજરૂરી સવાર સાંજ બિનજરૂરી બહાર જવાનું ટાળવું હિતાવહ છે. શરદી અને ઉધરસના કેસીસમાં થોડોક વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જે લોકોને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હૃદયરોગની બીમારી છે તેમણે પણ વિશેષ ધ્યાન અને કાળજી રાખવી જરૂરી છે. આજે સમગ્ર જૂનાગઢ અને સોરઠ પ્રદેશમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળતા જનજીવનને અસર થઈ હતી. સવારે ગિરનાર પર 5.7 ડિગ્રી ઠંડી રહેતા પૂનમ નિમિત્તે આવેલા યાત્રિકો ઠીંગરાઈ ગયા હતા. ગઈકાલે જૂનાગઢ સહિતના વિસ્તારોમાં તાપમાનમાં વધઘટ જોવા મળી હતી. 48 કલાકમાં 8 ડિગ્રીથી વધુ વધઘટ નોંધાઈ હતી. છેલ્લા 2 દિવસથી હવામાન ચોખ્ખું થતા આજે સવારે તાપમાનનો પારો 4.7 ડિગ્રી ગગડી ગયો હતો, જેના પગલે ગિરનાર પર્વત પર આજે સવારે સૌથી નીચું 5.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા સમગ્ર ગિરનાર પર્વત વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જેના પરિણામે આજે ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે દર્શન કરવા આવેલા યાત્રિકો સહિતના પ્રવાસીઓ ઠીંગરાઈ ગયા હતા. કાતિલ ઠંડીને લઈને ગિરનાર પર પાણી પણ બરફ જેવું થઈ ગયું હતું. ઠંડી વધવાની સાથે બર્ફીલો પવન પણ ફૂંકાતા પર્યટકોના હાલ બેહાલ થઈ ગયા હતા. ગિરનારની સાથે સાથે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન પણ 4.7 ડિગ્રી ઘટીને 10.7 ડિગ્રી થઈ જતા સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાં કાતિલ ઠંડી અનુભવાઈ હતી. ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83% રહેતા અને 4.4 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા ઠંડી વધુ કાતિલ બની હતી, જેના કારણે સવારે બજારોમાં કર્ફ્યુ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગિરનાર પર બિરાજમાન માતા અંબાજીના મંદિરે પ્રાગટ્ય મહોત્સવની ભક્તિસભર ઉજવણી. ગિરનાર જંગલ વિસ્તારમાં કચરો ખાતા સાબરનો વિડીયો વાયરલ. બિસ્માર રસ્તાથી ત્રસ્ત મહિલાઓએ કર્યો હોબાળો.
અને મિશ્ર ઋતુને લઈ શરદી, ઉધરસ અને તાવના કેસમાં થયો વધારો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.